સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભાજપ અને અમિત શાહ બંનેની આબરૂ દાવ પર લાગી ગઈ હતી, જેમાં આજે દિલ્હી ખાતે આવેલા ઇફકો સંકુલમાં ગુજરાતના ડિરેક્ટર પદ માટે મતદાન યોજાયું હતું, જેમાં સૌરાષ્ટ્રના યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ ભાજપના સહકાર સેલના પ્રમુખ બિપિન પટેલ વચ્ચે જોરદાર મુકાબલો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહની પણ સીધી નજર હતી। તમને જણાવી દઈએ કે અગાઉની ચૂંટણીમાં જયેશ રાદડિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા, તો આ વખતે અમિત શાહે એક ચક્રી શાસનને પડકાર ફેંક્યો હતો, તો બીજી બાજુ જયેશ રાદડિયાએ પણ પાર્ટીના આ નિર્ણયને પડકાર ફેંક્યો હતો અને આ વર્ચસ્વની લડાઈમાં અંતે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર। આપણે જણાવી દઈએ કે ઇફકોની ગુજરાત બેઠકના ડિરેક્ટર પદની ચૂંટણીમાં કુલ 181 મતો હતા, જેમાંથી સૌથી વધુ વર્ચસ્વ સૌરાષ્ટ્રનું હતું અને આ 181 મતોમાંથી 121 મતદારોએ એવો દાવો કર્યો છે કે તેઓ જયેશ રાદડિયાના સમર્થનમાં છે, જ્યારે ચૂંટણી સમયે જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા અને તેની સામે બિપિન પટેલને માત્ર 66 મત જ મળ્યા હતા અને છેલ્લે ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠક્કર।